Hello, welcome again. Today, let we discuss about physical interpretation of bound charges. બાઉન્ડ ચાર્જીસમાં રહેલા ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન છે તેની વિશે આપણે આજે વાત કરવાની છે. તો બાઉન્ડ ચાર્જ આર નોટ જસ્ટ અ મેથેમેટિકલ એનાલોજી બટ આર અ રિયલ ચાર્જીસ. જો બાઉન્ડ ચાર્જ ઘણી વખત કેવું છે, ફિઝિક્સ હાઇપોથેટિકલ વસ્તુ છે. અમુક જે કેલ્ક્યુલેશન છે, અમુક કેલ્ક્યુલેશન એમાં હાઇપોથેટિકલ હોય છે. એટલે ઘણી વખત લોકો એવું માનતા હોય કે બાઉન્ડ ચાર્જની જે છે તે ખાલી એક હાઇપોથેટિકલ વસ્તુ છે કે જેની ગણતરી ખાલી મેથેમેટિકલી કરી શકાય, સાચી રીતે કંઈ પ્રેઝન્ટ નથી. જેમ કે આપણે ઇથર મીડિયમની વાત કરતા હોય કે એક હાઇપોથેટિકલ વસ્તુ છે કે ભાઈ ચાલો બ્રહ્માંડ આખું એક ઇથરમાં રહેલું છે, ઇથરમાં પૃથ્વી સૂર્ય બધા ઇથર ઉપર તરે છે. તો આ વસ્તુનું કોઈ સાબિતી નથી, એક હાઇપોથેટિકલ છે. મેથેમેટિકલી કેલ્ક્યુલેટ કરતા હોય કે ભાઈ એટલું આનું વજન એટલું છે તેટલું આવી રીતે રહે છે વગેરે વગેરે એવી રીતે. તો એવી રીતે જો માનતા હોય તો આ બાઉન્ડ ચાર્જ છે એવી કોઈ વસ્તુ નથી, આ એક રિયલ ચાર્જ છે. બાઉન્ડ ટુ ઇન્ડિવિજ્યુઅલ ડાયપોલ ઓફ અ મટીરિયલ. એક ઇન્ડિવિજ્યુઅલ ડાયપોલ વડે બાઉન્ડ થયેલું છે મટીરિયલની અંદર. ફોર એક્ઝામ્પલ, કન્સિડર એ 4 ડાયપોલ્સ એઝ શોન ઇન ફિગર. જે ફિગર આપણને નેક્સ્ટ પેજમાં જોવા મળશે. When they are aligned lengthwise, the central charge will be cancelled and the looks like a single dipole with a dipole moment 4qd. એટલે આપણને 4 ચાર્જ વાળું એક એક્ઝામ્પલ આપ્યું છે કે એમાં 4 અલગ અલગ ડાયપોલ જોવા મળે છે. હવે એ ડાયપોલ જો એ સિંગલ ચાર્જના છે અને તે એકબીજાને લેન્થવાઇઝ છે, એ લાઈન થાય તો એકબીજાને કેન્સલ કરે અને સિંગલ ડાયપોલ હોય 4qd નો એવી રીતે દર્શાવે. વધારે આપણે ફિગર જોશું એટલે ધ્યાનમાં આવશે. ઓકે, જો હવે ફિગર તમને એમાં બતાવી છે કે 4 અલગ અલગ ડાયપોલની વાત છે. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, આ 4 અલગ અલગ છે. હવે જો આ 1, આ 2, આ 3 અને આ 4. હવે જો 4 અલગ અલગ ડાયપોલની વાત કરી છે, પણ માનો કે આ ડાયપોલ એક જ દિશામાં છે તો એકબીજાની અસર કેન્સલ કરશે. કઈ રીતે? આ એક સિંગલ લાઈનમાં જોડાઈ જશે અને અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. તો આ રીતે સિંગલ બનશે. એ આપણને અહીંયા દેખાડી છે કે એક સિંગલ 4qd વાળું એક રચના બનશે. ઓકે, હવે એવું કામ બને છે તો કે ચારે એક જ દિશામાં છે. એક દિશામાં છે તો ચારેયનો સરવાળો કરી શકાય. એક જ દિશામાં ફેલાયેલા છે તો 4 જેટલું એનું જે ક્વોન્ટિટી છે તે 4 જેટલી મિક્સ થઈને આપણને બહાર દેખાય કે ભાઈ 4 ભેગું. બહાર જઈને તમે બહારથી તમે જો મેજર કરતા હોય તો પર્ટિક્યુલર એક ડાયપોલની નહીં કરી શકો, ચારેયનો સરવાળો તમને બહાર મળશે. બરાબર. ઇટ ઇઝ યુનિફોર્મલી પોલરાઇઝ્ડ મટીરિયલ. બીજું કે આ કેવું છે? યુનિફોર્મલી યુનિફોર્મલી આપણે પેલા વાત થઈ છે કે એક સરખું વેચાયેલું હોય. કોઈ પણ જગ્યાનો ટુકડો લો તમે તો એમાં ચાર્જ એક સરખો વહેંચાયેલો હોય. યુનિફોર્મલી પોલરાઇઝ્ડ છે. ઓલ ડાયપોલ્સ આર પરફેક્ટલી એલિગ્ન્ડ મતલબ શું થાય તો કે એક જ તરફી પરફેક્ટલી એક જ દિશામાં અલાઇન થયેલા હોય, તેને કહેવાય અલિગ્ન્ડ. The net result of individual dipole is a positive surface charge one side of the material and negative surface charge on the opposite side as shown in figure 4.16. હવે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ડાયપોલ છે તેનું કોઈ અસ્તિત્વ નહીં રહે, પણ આખું વોલ મટીરિયલનું અસ્તિત્વ રહે કે ભાઈ એક સાઈડ છે આખી નેગેટિવ દેખાડશે, એક સાઈડ આખી પોઝિટિવ. બધા એનું કારણ એટલું જ છે કે બધા એક જ દિશામાં અલાઇન થયેલા છે અને એક જ દિશામાં અલાઇન થવાને લીધે આવી રીતનું આપણને મળે છે. જો આ ફિગરમાં આપણે જોઈ, આ આખી સાઈડ કેવી છે? માઇનસ. આ આખી સાઈડ કેવી છે? પ્લસ. હવે તો આનું અલાઇન કઈ દિશામાં છે તો કે આ દિશામાં અલાઇન, એક જ દિશામાં બધા અલાઇન થયેલા છે. અથવા તેને એમ કહી શકો કે બધા આ દિશામાં અલાઇન થયેલા છે, એવી રીતે આપણે કહી શકાય. અને યુનિફોર્મ છે. જો આમાં એક સરખી કોઈ આ ટુકડો લ્યો તેમાં 2 લાઈન આવતી હોય તો અવડો ટુકડો બીજો લ્યો તેમાં પણ 2 લાઈન આવતી હોય, એને કહેવાય યુનિફોર્મલી અલાઇન થયેલું. કન્સિડર અ સિલિન્ડર વિથ અ સરફેસ એરિયા એ. આમાં એક સિલિન્ડરને તમે કન્સિડર કરો જેનો સરફેસ એરિયા કેટલો છે? એ જેટલો.
A axis is aligned with the direction of polarization of polarized material. The total dipole moment of the cylinder is equal to સિલિન્ડરની ટોટલ dipole moment કેટલી થશે તો કે PCY is equal to ALP. ચાલો L શું છે તો કે લેન્થ ઓફ સિલિન્ડર, P શું છે પોલરાઇઝેશન, એ એરિયા છે. તો આ જે છે PCY is equal to ALP, એ શું છે લેન્થ ઓફ ધ સિલિન્ડર. The volume charge of a uniformly polarized material, એક મિનિટ, the volume charge of a uniformly polarized material is 0. Only charge of the system reside on the end of faces of the cylinder. જો સિલિન્ડરનું વોલ્યુમ ચાર્જ છે યુનિફોર્મ પોલરાઇઝ થયેલો કોઈ પણ જે સિલિન્ડર છે અથવા તો કોઈ મટીરિયલ છે તેનું વોલ્યુમ ચાર્જ છે એ કેટલું મળે તો કે 0. હવે ઓનલી સિસ્ટમ ચાર્જ મળે આપણને. સિસ્ટમ ચાર્જ શું કામ મળે તો કે બધા એક દિશામાં છે તો આખું પર્ટિક્યુલર વોલ્યુમ ઉપર કોઈ ચાર્જ નહીં દેખાય તમને, આખો સિસ્ટમનો ચાર્જ તમને એક સાથે મળશે. તો સિસ્ટમ રિસાઇડ ઓન ધ એન્ડ ફેસીસ ઓફ ધ સિલિન્ડર, સિલિન્ડરના અંતિમ છેડા ઉપર તમને મળશે. સો ધ ચાર્જ ઓન ધ એન્ડ ફેસીસ ઇઝ, જો અંદરની સાઈડ 0, અહીંયા આપણે જોઈએ અહીંયા ચાર્જ માપશો તમે તો કેવો મળશે 0, પણ એન્ડ ફેસીસ ઉપર એટલે કે અહીંયા અને અહીંયા બે જગ્યાએ આપણને ચાર્જ જોવા મળશે. તો કેટલો જોવા મળશે ત્યાં ચાર્જ ઓન ધ ફોર્સિસ ઇઝ તો કે ક્યુ એન્ડ એટલે એન્ડ પોઈન્ટ PCY બાય L. હવે જો ટોટલ અલાઇનમેન્ટનો આપણને જોઈએ તો સિલિન્ડર ડાયપોલ મોમેન્ટ છે ટોટલ, એને ભાંગ્યા લેન્થ કરાય. જો ટોટલ ડાયપોલ મોમેન્ટ ભાંગ્યા લેન્થ તો પર યુનિટ લેન્થમાં કેટલી ડાયપોલ મોમેન્ટ છે તે ખબર પડે ને એ રીતે. તો ચાર્જ ટોટલ આપણને ચાર્જ કેટલો છે ફેસ ઉપર તે મળે ઇક્વલ ટુ A ઇન્ટુ P. If end faces are perpendicular to length as shown in figure, the charge density on the surface is equal to, જો હવે એન્ડ ફેસીસ ઉપર જોઈએ, એન્ડ ફેસીસ છે એકબીજા પરપેન્ડિક્યુલર છે, લેન્થના પરપેન્ડિક્યુલરમાં છે, તો ચાર્જ ડેન્સિટી છે એ કેટલી થાય તો કે સિગ્મા B ઇઝ ઇક્વલ ટુ ક્યુ એન્ડ અપોન A ઇઝ ઇક્વલ ટુ P વેક્ટર એટલી થાય. ક્યારે તો કે જ્યારે ફેસ એન્ડ ફેસીસ છે તે ઓલા લેન્થ છે, લેન્થ લંબાઈને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ દિશામાં હોય ત્યારે આપણને આટલી વેલ્યુ મળે. હવે તો કે if the surface of the material is not perpendicular to the direction of polarization as shown in figure 4.7b, charge density will be less than P and equal to sigma B is equal to Q upon A and P cos theta is equal to PN. જો પહેલામાં આપણે એમ કીધું કે ભાઈ ચાર્જ ડેન્સિટી છે એન્ડ ફેસીસ છે તે લેન્થના પરપેન્ડિક્યુલરમાં હોય, એના માટે આ ફિગર લેન્થના પરપેન્ડિક્યુલરમાં હોય ત્યારે આપણને કેટલું મળે તો કે સિગ્મા B ઇઝ ઇક્વલ ટુ, લખવું અઘરું છે આમાં છતાં હું ટ્રાય કરું, સિગ્મા B ઇઝ ઇક્વલ ટુ કેટલી હતી તો કે ક્યુ એન્ડ આંગળીથી લખતા ફાવે નહીં, હા ક્યુ એન્ડ છે રેડી અપોન A બરાબર કેટલું થતું હતું તો કે P વેક્ટર. હવે એને અને આને સરખાવો તો આમાં ક્યુ એન્ડ ઉપર હતું, અહીંયા ક્યુ એન્ડ હતું, આમાં A હતું અને ઇઝ ઇક્વલ ટુ P વેક્ટર થતું હતું જે આમાં નથી, ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ N. આ આન્સર છે. ક્યારે જ્યારે પરપેન્ડિક્યુલર નથી હોતું ત્યારે જો એના માટે આ ફિગર આપી છે આપણને અલગથી, અને કોણ ઉપર પણ ડિપેન્ડ કરે એટલા માટે કોસ થીટા આવ્યું છે. તો કે P cos theta is equal to P into N caret. તો એટલો ફેર હોય છે. જો પરપેન્ડિક્યુલર હોય
તો તેના માટે આ ફિગર છે પરપેન્ડિક્યુલર હોય તો, અને એનું કેટલું મળે છે તો પી જેટલું મળે છે, એની વેલ્યુ કેટલી મળે છે તો પી જેટલી, અને વાળી કેટલી મળે છે તો પી ઇન્ટુ એન વત્તા શેના માટે આના માટે 2 માઇક્રો ડિફરન્સ છે. હવે જો if the material is not uniformly polarized, means if polarization is not uniform, then there will be a net volume charge inside the material. Consider 3 alignment dipole as shown in figure. જો હવે માનો કે તમે એમ કહો કે આ યુનિફોર્મલી એક બાજુ એક જ દિશામાં પોલરાઇઝ થયેલું નથી, તો આપણને ચાર્જ કેવો મળશે? અંદર જે અંદરના ભાગમાં ચાર્જ જોશું જ્યારે ચાર્જ કેવો મળશે? જો યુનિફોર્મલી પોલરાઇઝ થયેલું હશે તો અંદરનો ચાર્જ આપણને કેવો મળશે તો કે 0 મળશે. કેમ 0? તો કે બધા એક જ દિશામાં છે, એકબીજાના અસરને કેન્સલ કરીને એક દિશામાં મળશે. પણ જો અલગ અલગ દિશામાં છે તો આપણને નેટ ચાર્જ મળશે, નેટ વોલ્યુમ ચાર્જ એટલો મળશે. જો આ શબ્દ ખાસ સમજો, નેટ વોલ્યુમ ચાર્જ. નેટ વોલ્યુમ ચાર્જ મતલબ આપણે સંખ્યા ભણતા હોય તો પોઝિટિવ સંખ્યા, નેગેટિવ સંખ્યા. માનો કે નેગેટિવ સંખ્યાવાળા 3 આંકડા છે આપણે, -2, -4 ને -5. ઓકે, પોઝિટિવવાળા છે આપણી પાસે 5, 3, 8. તો હવે આનો નેટ ચાર્જ આપણને શું મળશે તો કે પોઝિટિવનો સરવાળો, નેગેટિવનો સરવાળો. 5 ને 4 5 ને 2 7 ને 4 એટલે -11 થયું, અને 5 ને 3 8 ને 8 આ પોઝિટિવ 16 થયું. તો 16 અને આ -11, તો બેયનું નેટ ન્યુટ્રાલિટી કાઢશું તો કેટલું મળશે આપણને? 5. તો આઉટ સરફેસમાં આપણને કેટલું મળશે? 5. એકબીજા સાથે સરભર થઈ અને જે વધશે તે આપણને અંદરનો ચાર્જ જોવા મળશે. તો અંદરનો ચાર્જ આ જે પર્ટિક્યુલર આપણે એક્ઝામ્પલ લીધું છે, અંદરનો ચાર્જ કેટલો મળે? 5. ઓકે, એવી રીતે આપણે જોવાનું છે. તો કે ઇફ મટીરિયલ ઇઝ નોટ યુનિફોર્મલી પોલરાઇઝડ, means if polarization is not uniform, there will be a net volume charge inside the material. Consider a system of 3 aligned dipole as shown in figure. 3 aligned dipole વડે ફિગર વડે જોવાનું છે. તો q -1.5 q 1.5 q 0.7 q 0.7 આ રીતનું છે. હવે આપણે અહીંયા આ ત્રણેયનું ભેગું કરીને આપણને સરવાળો જે છે એ આપ્યો છે. અહીંયા ત્રણેયનું ભેગું કરી છેલ્લો અંત આ છે, તો અહીંયા આ છે. ઓકે, હવે આમાંથી આ બાદ થઈ ગયું તો આ કેટલું મળ્યું? 15 માંથી 7 જાય તો 8. અહીંયા કાંઈ નથી અને અહીંયા -15 છે, તો એમાંથી એક ક્યુ બાદ થાય, 1.5 ક્યુમાંથી એક ક્યુ બાદ થાય તો -5 ક્યુ, અને અહીંયા છે આગળ છે એમને. તો આ રીતે આપણને જે નેટ વસ્તુ છે એકબીજામાંથી સરવાળા બાદબાકી થઈને પછી જે મળે છે તે ઓવરઓલ આપણને મળશે. તો આ જે ઘટના છે એ બને છે, જે ક્યારે બને છે? જ્યારે યુનિફોર્મલી પોલરાઇઝ નથી, ખાસ યુનિફોર્મલી પોલરાઇઝડ નથી ત્યારે, અને ત્યારે જ આ જોવા મળે છે. આની ખાલી એક જોઈ લઈએ આપણે, એક ફકરો. When the polarization is not uniform, then the strength of individual dipoles will vary. જ્યારે પોલરાઇઝેશન યુનિફોર્મ નહીં હોય ત્યારે જે સ્ટ્રેન્થ છે, ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી જે છે, ઇન્ડિવિજ્યુઅલ ડાયપોલ છે તેની સ્ટ્રેન્થ છે તે અલગ અલગ હોય છે. If the length of the dipole is same, the varying dipole strength is a result of variation in the charge on the end of dipole. Since net charge on a polarized material must be 0. પોલરાઇઝ મટીરિયલ છે તેમાં મસ્ટ બી 0 થાય. શું 0 થાય? તો કે તેનો નેટ ચાર્જ છે 0 થાય. The sum of volume charges and surface charges must be equal to 0. વોલ્યુમ ચાર્જ અને સરફેસ ચાર્જ બેનો સમ લ્યો તો હંમેશા કેવો થાય? 0. આમાં એને સમ લખીને બતાવ્યો છે કે ઇન્ટિગ્રેશન, સરફેસ ઇન્ટિગ્રેશન સિગ્મા બી ડીએ પ્લસ વોલ્યુમ ઇન્ટિગ્રેશન રો બી ડી ટો ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો મતલબ એવો થયો કે સરફેસ ઇન્ટિગ્રેશન સિગ્મા બી ડીએ ઇઝ ઇક્વલ ટુ, ઓલાને ઓલી સાઈડ લઈ જાઓ, બરાબરની ઓલી સાઈડ જાય એટલે માઇનસ થાય, ઇઝ ઇક્વલ ટુ માઇનસ વોલ્યુમ ઇન્ટિગ્રેશન પી બી ડી ટો.
તો આપણે આ ટોપિક અહીંયા જોઈએ. હવે આગળનો નેક્સ્ટ ટોપિક છે આપણે બીજા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.